હાય ગાઈઝ, કેમ છો બધા? તો લાસ્ટ વિડીયોમાં મેં કીધું હતું કે આપણે એક એવું મિકેનિઝમ વર્કઆઉટ કરીશું જેની અંદર જો તમારે અમને કોન્ટેક્ટ કરવો હોય અને મારી 1-to-1 મેન્ટોરશિપ જોઈતી હોય 10-15 મિનિટ્સની ઓવર ફોન કોલ ઓર સમથિંગ, તો વી કેન અરેન્જ દેટ. અને કેવી રીતનું કરીશું આપણે ફટાફટ સમજાવીએ તો પછી આપણે મેઇન ક્યુએ પર આવીએ. આજે બહુ જ અમેઝિંગ ટોપિક્સ લઈને આવી છું. ઓકે, સો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક ગૂગલ ફોર્મની લિંક છે, તમે ફોર્મ ભરી લો એટલે અમારી ઓફિસથી તમને એક વોટ્સએપ મેસેજ આવશે એન્ડ યુ વિલ બી ગિવન ટાઈમ એન્ડ ડેટ. એ ટાઈમ અને ડેટ પર તમારે અમને કોલ કરવાનો થશે ટુ સ્પીક ટુ અસ. ઓકે, વી હેવ અ ફ્યુ સિનિયર ફેકલ્ટીઝ હિયર એન્ડ સિનિયર મેન્ટોર્સ ઇન ધ ગ્રુપ એઝ વેલ ઇન ધ ટીમ. તો હું ક્યાં તો કોઈ પણ બીજા મેન્ટોર્સ તમને અટેન્ડ કરી લેશે એન્ડ યુ વિલ બી ગિવન ધ રાઇટ ગાઈડન્સ. That is my guarantee. Okay, now coming to today's session, question answers. બરાબર, લાસ્ટ ટાઈમ આપણે આઈ થિંક 4 ક્વેશ્ચન્સ લીધા હતા અને બીજા ઘણા બધા ક્વેશ્ચન્સ બાકી રહી ગયા છે. તો સૌથી મોટો ક્વેશ્ચન આવે છે એ છે, મેમ when will the next GPSC Class 1-2 examination be held? થોડું ગુપચાઈને લખું છું. ઓકે, when will the next examination be held? તો નેક્સ્ટ એક્ઝામિનેશન આયોગે જે કેલેન્ડર પબ્લિશ કર્યું છે એના પ્રમાણે પ્રિલિમિનરી એક્ઝામ will be held in the month of April in the year 2025 અને આની જ જે મેઇન્સ એક્ઝામિનેશન આવશે that will be held in December 2025. So these are tentative dates. It is most likely કે એપ્રિલ ક્યાં તો એપ્રિલ પછી પ્રિલિમ્સ એક્ઝામ લેવાય અને ડિસેમ્બરમાં મેઇન્સ એક્ઝામિનેશન લેવાય. તો સમજાઈ ગયું બધાને? સો એવું નથી કે નેક્સ્ટ જે આવવાવાળી ક્લાસ 1-2ની જે જીપીએસસીની એક્ઝામિનેશન છે બહુ દૂર છે અને એવું પણ નથી કે બહુ નજીક છે. આઈ ગ્રેબ અ સીટ ટુડે. આજે આપણે શાંતિથી બેસીને વાત કરીએ. ઓકે, મારે આજે થોડી ઘણી બધી વાતો કરવી છે બધાની સાથે. તો કેવી રીતે પ્લાન કરવું, મેમ શું કરવું જોઈએ? હવે એક સૌથી મોટો પ્રોબ્લેમ છે આપણા જીપીએસસીના એસ્પિરન્ટ્સનો. આ એક ડિફરન્સ છે જે કેન્ડિડેટ્સ પાસ થઈ રહ્યા છે અને કેન્ડિડેટ્સ મેન્સ લખ્યા પછી પણ નથી પાસ થઈ રહ્યા. લાઈક દેર આર લોટ ઓફ પીપલ, એ લોકો પહેલા જ અટેમ્પ્ટમાં સીધો રેન્ક લઈ આવે અને અમુક લોકો એવા હોય કે 5 મેન્સ લખી છે, 6 મેન્સ લખી છે પણ નથી થતું કંઈ. કેમ આવું થાય છે? વી વિલ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ દેટ. તો ટુ મી ધ actual problem is, point number 1, majority 95% of the students શું કરે છે? પ્રિલિમ્સ એન્ડ મેઇન્સની પ્રિપેરેશનને અલગ ટ્રીટ કરે છે. દે સે કે આ બે વસ્તુ એક જ નથી. તો શું કરશે બધા જ લોકો? હવે અત્યારે ખાલી પ્રિલિમ્સનું વાંચશે, ખાલી અને ખાલી માત્ર અને માત્ર પ્રિલિમ્સની ઉપર ફોકસ કરશે અને પ્રિલિમ્સનું પેપર જાય એના પછી દે વિલ વેઇટ ફોર ધ રિઝલ્ટ અને રિઝલ્ટ આવે પછી એ લોકો મેઇન્સની તૈયારી ચાલુ કરશે. નાવ ઇફ યુ આસ્ક મી, મેઇન્સ એક્ઝામિનેશન ઇઝ સબ્જેક્ટિવ. જે રીતના ક્વેશ્ચન્સ જીપીએસસી પૂછી રહ્યું છે, ઇટ ઇઝ નોટ રિક્વાયરિંગ ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન ફ્રોમ યુ ટુ અ સર્ટેન એક્સટેન્ટ. 1-2 ક્વેશ્ચન્સ એવા આવી જશે પેપરમાં. અદરવાઇઝ એ લોકો તમારી સમજણ જોવા માંગે છે, તમારો અપ્રોચ જોવા માંગે છે, તમારું થિંકિંગ જોવા માંગે છે, તમારું રેશનલે જોવા માંગે છે. અને આ જે આખી બધી વસ્તુઓ છે ને એ રિઝલ્ટ આવ્યા બાદ અને એક્ઝામ લખતા પહેલાં તમે ના ક્રિએટ કરી શકો. ઓકે, બહુ જ ડિફિકલ્ટ થઈ જાય છે, વેરી 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 ડિફિકલ્ટ. તો શું કરવું જોઈએ? તો ટુડે આઈ એમ ગોઈંગ ટુ ટોક અબાઉટ વન વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક જે આપણા જીપીએસસીના સ્ટુડન્ટ્સમાં મિસિંગ રહે છે. સો હું 2 બેચનો પાર્ટ રહી ચૂકી છું. એક બેચ જ્યારે મારો 9th રેન્ક આવ્યો હતો જીપીએસસી ક્લાસ 1-2માં અને અનાધર વન જ્યારે મારો 66th બેચ રેન્ક આવ્યો હતો, દેટ વોઝ અનાધર બેચ. તો આ બંને બેચની વચ્ચે કોમન વસ્તુ શું જોવા મળી મને ખબર છે?
એક વસ્તુ કોમન જોવા મળી, that they were mains ready before prelims examination. Okay, so today we will talk about that. અને એમાં પણ એક પેપરની સ્પેસિફિક સ્ટ્રેટેજી બનાવીશું. સી આઈ વિલ ટેલ યુ, ઘણા બધા છોકરાઓનો કોલ આવતો હોય છે અમને. એમાં ઘણા બધા છોકરાઓ એવા હોય છે કે મેમ મેં 5 મેન્સ લખી છે, 4 લખી છે, અને એમાં તો રિસન્ટલી એક સ્ટુડન્ટનો કોલ આવ્યો હતો, અલગ થઈને હી હેઝ રિટન 11 મેન્સ, બટ હી ઇઝ ગેટિંગ સ્ટક સમવેર અને મેન્સમાં માર્ક્સ સ્કોર નથી થતા. નાવ અપોન સીઈંગ દેટ સ્ટુડન્ટ્સ પેપર્સ મને ખ્યાલ આવ્યો કે હી હેઝ નોલેજ, બટ એ આર્ટિક્યુલેટ નથી કરી શકતા પોઈન્ટ એક્ઝામિનેશનની ડિમાન્ડ પ્રમાણે. તો આપણે શું કરી શકીએ આમાં, કઈ રીતે આપણે પ્રિપેરેશન કરવી જોઈએ કે આપણને આ પ્રોબ્લેમ ના થાય. ઓલ્સો મલ્ટિપલ એક્ઝામ્સ એ લોકો આપતા હોય છે ને, એ લોકો કોઈ દિવસ મેન્સ માટે અલગથી ટાઈમ નથી કાઢી શકતા. વોટ દે વિલ ડુ ઇઝ, મિથ હોય છે એક કે ભાઈ જેટલો ડેટા વધારે લખો ને એટલા માર્ક્સ વધારે આવે. નોટ એટ ઓલ. ડેટાનો યુઝ ખાલી એટલો જ છે કે તમે જે લખો છો પોઈન્ટ, બરાબર, એને તમે જસ્ટિફાય કરવા માટે, એને ટેકો આપવા માટે ડેટા આપી રહ્યા છો. ઓકે, સો સે ફોર એક્ઝામ્પલ હું એમ કહું છું કે ભાઈ મારી ઇન્સ્ટિટ્યૂટમાં રિઝલ્ટ બહુ જ સરસ છે કારણ કે અમે બહુ જ હાર્ડવર્ક કરીએ છીએ, તો મારે આમાં ડેટા શું આપવાનો? રિઝલ્ટ 50માંથી 38 સ્ટુડન્ટ્સે પ્રિલિમ્સ ક્લિયર કરી, અમેઝિંગ રિઝલ્ટ. હવે હાર્ડવર્ક કરીએ છીએ, હાર્ડવર્કની શું વ્યાખ્યા કે ભાઈ દિશા બેચ જે છે અમારી, એમાં એવરી ડે સવારે 3 to 4 આવર્સના લેક્ચર્સ હોય છે અને વીકમાં 2 days એ લોકોને એક ફૂલ લેન્થ એક્ઝામ લખવાની હોય છે, પ્લસ દે હેવ અ બલ્ક ઓફ 650 ક્વેશ્ચન્સ ફોર પ્રેક્ટિસ. નાઉ ધીસ ઇઝ હાર્ડવર્ક એન્ડ ધીસ ઇઝ રિઝલ્ટ. હવે હું ખાલી એટલું બોલી દઉં કે ભાઈ 50 સ્ટુડન્ટમાંથી 38 પાસ થયા છે, તો યુ વિલ નોટ બી એબલ ટુ રિલેટ ને. તમે ખાલી એમને ફેક્ટ્સ ફેંકી રહ્યા છો, એ નથી કરવાનું આપણે. ઓકે, કમિંગ બેક ટુ ધ મેઇન ટોપિક ઓફ ટુડે. એક્સક્યુઝ મી. અને આજે આપણે છે ને એક પેપર લઈશું. એ પેપરનું જે તૈયારી કઈ રીતે કરવી, GS2 વિલ ટેક અપ ટુડે. ઓકે, તો ફર્સ્ટ થિંગ, ભાઈ મેન્સ અને પ્રિલિમ્સ આ બંનેની તૈયારી સાથે કઈ રીતે થાય? બહુ જ સિમ્પલ છે. કન્ટેન્ટ સેમ જ છે, બટ એનું તમે કયા નજરિયાથી જુઓ છો એ ચેન્જ થઈ જશે. સૌથી પહેલી વસ્તુ, ફોર એક્ઝામ્પલ, એક એક્ઝામ્પલ લઈએ, હિસ્ટ્રીનું લઈએ. પ્રિલિમ્સની અંદર પણ તમારે સેમ જ બુક વાંચવાની છે, લાઈક NCERTs આપણે રેફર કરતા હોઈએ છીએ. તો પ્રિલિમ્સમાં તમને પૂછવામાં આવશે કે પાનીપતનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું. ઓકે, અને મેન્સમાં કદાચ એવું પૂછવામાં આવે કે ઇતિહાસના બધા જ મહાન યુદ્ધ પાનીપતના મેદાનમાં કેમ થયા હતા. તો સૌથી પહેલો રૂલ જે છે પ્રિલિમ્સ અને મેન્સને સાથે લેવા માટે, જે પણ તમે ભણો છો એનું વોટ, વાય, હાઉ, આ સિમ્પલ છે. આઈ એમ જસ્ટ પુટિંગ રેન્ડમ થિંગ્સ. આ 3 વસ્તુ જો આપણે કરતા જઈએ સાથે ને સાથે, તો ઘણો બધો ડિફરન્સ પડી શકે છે આપણી તૈયારીમાં. ઓલ્સો સેકન્ડ થિંગ, તમારે આન્સર રાઇટિંગ દરેક ટોપિક પતે એની સાથે સ્ટાર્ટ કરી દેવું જોઈએ. વેરી ઇમ્પોર્ટન્ટ. સો અમારું જે ફાઉન્ડેશન બેચ છે એની અંદર વી હેવ ધીસ સબ્જેક્ટ વિચ વોઝ ગોઈંગ ઓન ઇન્ટરનેશનલ રિલેશન્સ. તો એક વખત ખાલી તમે ફેક્ચ્યુઅલ જોઈ લો કે ભાઈ UNSC શું છે, ધીસ કે પછી ઇન્ડિયા અને ભૂટાનના રિલેશન્સની ઉપર આપણે ચર્ચા કરીએ કે કોઈ પણ નેબરિંગ કન્ટ્રી. તમને ખબર છે કે કેટલી સંધિ છે બંનેની વચ્ચે, કયા રીતના અગ્રીમેન્ટ્સ થયા છે એન્ડ ઓલ ધોઝ થિંગ્સ, પણ તમને એ નથી ખબર કે હવે મેં તમને ક્વેશ્ચન પૂછ્યો કે ઇન્ડિયા અને ભૂતાનનું રિલેશનશિપ સ્ટ્રોંગ કરવું જોઈએ, અત્યારે ઘણા ચેલેન્જીસ ફેસ કરી રહ્યું છે. ચેલેન્જીસ શું છે અને એ ચેલેન્જીસને આપણે એન્ડ કરવા માટે કે મિનિમાઇઝ કરવા માટે શું મેજર્સ લેવા જોઈએ. તો ઇન્સ્પાઇટ ઓફ નોઈંગ એવરીથિંગ તમે લોકો બધા આમ ગૂંચવાઈ જશો એન્ડ યુ વિલ બી લાઈક ના, આવું તો ના લખાય મારાથી. તો આ એક બીક છે, એ ભગાડવા માટે જે પણ સ્ટુડન્ટ તૈયારી કરે છે,
આઈ વુડ સે સ્ટાર્ટિંગ ફેઝમાં જે લોકો છે, જે લોકો એકદમ નવી નવી તૈયારી કરે છે, વીકલી એક દિવસ 2 આન્સર લખવાનો ટ્રાય કરો. ઓકે, સો આઈ એમ જસ્ટ ગોઈંગ ટુ પુટ અ પોઈન્ટ હિયર, આન્સર રાઇટિંગ. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હવે ઘણા બધા લોકો એવા હશે જે લોકોએ મેન્સ લખી કાઢી છે એકાદ બે વખત, પ્રિલિમ્સનું પણ એ લોકોને ખાલી રિવિઝન માત્રની જરૂર છે. તો એવા લોકો માટે શું કરવું જોઈએ? એ લોકોએ ભાઈ રોજ જે આન્સર લખો, રોજ જે 2 આન્સર લખો. જે લોકો બિગિનર્સ છે એ લોકો પણ 2 થી 4 મહિના પછી એવરીડે લખવાનું ચાલુ કરે. તો વોટ આઈ વોન્ટ ઇઝ એન્ડ વોટ વર્ક્સ ફોર ધી એક્ઝામિનેશન, ઓકે, ઇઝ ધીસ થિંગ કે તમે પ્રિલિમ્સ પહેલાં મેઇન્સ રેડી છો. ડન. હવે આપણે આગળ થોડીક વાત કરીએ કે યુ નો જે ટોપર્સ હોય છે ને એક્ઝામમાં, ટોપ 20 રેન્ક એન્ડ ઓલ ધોઝ થિંગ્સ. એક્સક્યુઝ મી ગાઈઝ, સોરી ગાઈઝ, મોટી છીંક આવી ગઈ. સો ચલો ફરીથી આપણે આપણી વાતમાં આગળ જઈએ. તો આન્સર રાઇટિંગ ભાઈ કરવાનું છે બિગિનર્સે. અઠવાડિયે 2 આન્સર લખવાના, સન્ડે લખી લો, જ્યારે ટાઈમ મળે ત્યારે લખી લો. એન્ડ જે લોકો એક વખત પ્રિલિમ્સ આપી છે, ક્યાં તો સિલેબસ ઘણો બધો પતી ગયો છે, રોજ જે 2 ક્વેશ્ચન્સ લખવાના રાખો. ધ નેક્સ્ટ ક્વેશ્ચન વિલ બી, મેમ કયા ક્વેશ્ચન્સ લખવાના? તો અરે પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ, ઘણી બધી એક્ઝામ્સ લેવાતી હોય છે જીપીએસસી દ્વારા. તો પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ તમે લઈ લો, પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ તમે લખી શકો છો. ઘણી સરસ પ્રેક્ટિસ થશે એનાથી. ઓકે, સો ધીઝ આર ધ 3 થિંગ્સ દેટ યુ નીડ ટુ ડુ. હવે આપણે એક આઈ વિલ શો યુ પ્લાનિંગ કે GS2 તમારે જો પ્રિલિમ્સ પહેલાં તૈયાર કરી લેવું હોય. GS2 કેમ લઉં છું હું? કારણ કે GS2 જે છે ને એની અંદર એક જ સબ્જેક્ટ એવો છે જે આપણે પ્રિલિમ્સમાં ભણ્યો છે, બાકીના 2 સબ્જેક્ટ જે છે એ ન્યૂ છે. ઓકે, જ્યારે પણ મેન્સની તૈયારી કરો કે પ્રિલિમ્સની તૈયારી કરો, ભાઈ PYQ આર વેરી ઇમ્પોર્ટન્ટ. આ જોઈને આપણે નક્કી કરીશું કયા ટોપિકને કેટલું વેઇટેજ આપવું છે, કયો ટોપિક કઈ રીતે ભણવો છે. રાઈટ? ચલો લેટ મી પુલ અપ અ સ્લાઇડ એન્ડ વી વિલ સ્ટાર્ટ અવર પ્લાનિંગ ફોર GS2. જીપીએસસી મેન્સ માટે GS2ની પ્લાનિંગ. કયા કયા સબ્જેક્ટ્સ આવે છે? 3 સબ્જેક્ટ્સ આવે છે. સૌથી પહેલાં આવશે આપણું પોલિટી, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એટ વર્ક. એક્સક્યુઝ મી ગાઈઝ. એના પછી સિલેબસમાં લખ્યું છે પબ્લિક એડમિનિસ્ટ્રેશન એન્ડ ગવર્નન્સ, બટ પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો ખાલી એક જ ટોપિક છે. And the last subject of this paper, ethics. Now ethics સાંભળીને છે ને 90% સ્ટુડન્ટ્સ એવું થઈ જાય કે મેમ એથિક્સ તો મેં કોઈ દિવસ સાંભળ્યું જ નથી, કોઈ દિવસ આપણે ભણ્યા જ નથી, બહુ હાર્ડ સબ્જેક્ટ છે. એથિક્સથી ચાલુ કરીશું હું વાત કરવાનું, બિકોઝ ઇટ ઇઝ વન સબ્જેક્ટ જે બધાને બહુ જ બોથર કરે છે અને પછી આ પબેટ વાળો સબ્જેક્ટ બધાને બહુ બોથર કરે. તો એથિક્સ ભાઈ મેમ મેં કોઈ દિવસ ભણ્યો નથી, મેમ આ સબ્જેક્ટથી બીક લાગે છે. અને પછી સ્ટુડન્ટ્સ શું કરશે? લેક્સિકોન અને સુબારાવ લઈ આવશે. બહુ જ સરસ બુક્સ છે, વાંચવી જ જોઈએ. ઓકે, પછી તમે જ્યારે PYQs પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ જોશો ને તો સિલેબસના બધા જ પોઈન્ટ્સ કવર્ડ છે આ બુક્સમાં, પણ ક્વેશ્ચન્સ જે છે ઇટ ઇઝ ધ એપ્લિકેશન ઓફ યોર નોલેજ. બરાબર? તો એથિક્સની અંદર યુ નો તમને મોરલ્સ, વેલ્યુઝ, એથિક્સ, પછી આ બધાના ડિટર્મિનન્ટ્સ. ડિટર્મિનન્ટ્સ એટલે શું? કે ભાઈ આપણે જે આપણા નૈતિક મૂલ્યો છે એ ક્યાંથી શીખ્યા છે. તો ક્વેશ્ચન્સ જે પ્રમાણે આવે છે ને, તમે થિયરીઝ ના વાંચી હોય ને, કે તમને ખાલી કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી હોય ને તો પણ તમે બહુ જ સરસ રીતે આન્સર્સ લખી શકશો, પ્રોવાઇડેડ તમને આદત છે આન્સર્સ લખવાની, તમે પ્રેક્ટિસ કરી છે. ઓકે, ફોર એક્ઝામ્પલ એક ક્વેશ્ચન લઈએ. A brave person is only 5 minutes braver than the rest of the other people.
હવે આપણને થાય કે મેમ આમાં કઈ રીતે આન્સર લખવાનો, આખી લેક્સિકોન વાંચી કાઢી, આખી સુબારાઓ વાંચી કાઢી, પણ આનો આન્સર કઈ રીતે લખવો એ ખબર નથી પડતી. તો બ્રેવરી જે છે એ એક વેલ્યુ છે. બહાદુરી, બહાદુરી જે છે એક વેલ્યુ છે, એક મૂલ્ય છે આપણા જીવનનું, બરાબર છે. સો આ કોટ શું કહેવા માંગે છે કે ભાઈ જે પણ લોકો જેને આપણે બહાદુર આંકીએ છીએ એ લોકોને પણ આપણા જેટલી જ બીક લાગે છે, નોર્મલ બધા લોકો જેટલી જ બીક લાગે છે, પણ એ લોકો જે તે સ્થિતિનો બીજા લોકો કરતાં 5 મિનિટ કે 10 મિનિટ વધારે સામનો કરે છે, જ્યાં સુધી બાકી બધા જતા રહે છે, પણ એ ત્યાં ટકીને ઊભા હોય છે, ડટીને ઊભા હોય છે. ઓકે, સો હવે આ જે આખો કોટ આપણે જોયો, એ કોટનો આન્સર કઈ રીતે લખવાનો? ભાઈ સૌથી પહેલાં તો તમારે આની અંદર આઈડેન્ટિફાઈ કરવાની છે વેલ્યુ, તમારે ઓળખવાનું છે કે ભાઈ કયા મૂલ્યની ઉપર ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે. પછી એ મૂલ્ય જે છે એની સાદી ભાષામાં વ્યાખ્યા આપવાની છે. ઓકે, આઈ થિંક 25-30 જેટલા મૂલ્યો છે, એ 25-30 મૂલ્યોની તમને સાદી ભાષામાં વ્યાખ્યા આવડવી જોઈએ. હવે આ દરેક મૂલ્યો જે આપણે ભણીએ છીએ એની અંદર આપણને એક તો ઇન્ડિવિજ્યુઅલ લેવલનું એક એક્ઝામ્પલ આવડવું જોઈએ, એક IAS IPS ઓફિસર કે કોઈ અધિકારી, પછી કોઈક પોલિટિકલ લીડર ટાઈપનું એક્ઝામ્પલ આવડવું જોઈએ. દરેકમાં આપણને 3 એક્ઝામ્પલ આવડવા છે. હવે મેં 1 1 1 કેમ એવું કીધું, 1 2 3 કેમ ના કીધું? 1 2 3 કહીશ ને તો તમે લોકો શું કરશો? એક જ પ્રકારના એક્ઝામ્પલ્સ લખી દેશો, બરાબર. હવે આ જે સ્ટેટમેન્ટ આવ્યું એને આપણે મૂકવાનું છે, એક્ઝામ્પલ્સથી આપણે એને સબસ્ટેન્શિએટ કરવાનું છે. હવે બહાદુરીની જો વાત કરીએ તો રાણી લક્ષ્મીબાઈ બહાદુરીમાં મોખરે આવશે. તો શું રાણી લક્ષ્મીબાઈને બીક નહીં લાગતી હોય? ના, બટ રાણી લક્ષ્મીબાઈએ એમના ફિલિંગ્સ પર કંટ્રોલ કરીને બીજા લોકો જ્યાં રણ છોડીને ભાગી જાય, બરાબર, ત્યાં એમણે નક્કી કર્યું કે ના ભાઈ મેરી ઝાંસી મેં નહીં દૂંગી, અને એ ઊભા રહ્યા અને લડ્યા. એમને પણ લડતી વખતે એટલી જ બીક લાગતી હોય, રાઈટ. આવા ઘણા બધા એક્ઝામ્પલ્સ આપણે લઈ શકીએ છીએ, બટ દરેક મૂલ્યમાં આપણે 3 એક્ઝામ્પલ તૈયાર કરી દેવાના પહેલેથી. શું થશે ખબર છે? તમે લોકો બહુ જ સ્ટેટિક વાંચ કરશો ને, પછી થોડુંક એથિક્સ ભણશો ને તો ઘણી મજા આવશે, સમજે ને, ઇન્ટરેસ્ટિંગ થઈ જશે સબ્જેક્ટ તમારા માટે. ઓકે, ઘણા બધા એક્ઝામ્પલ્સ છે, લાઈક સે ફોર એક્ઝામ્પલ બીજું એક મૂલ્ય છે કમ્પેશન, સંવેદના. હવે સંવેદના અને કમ્પેશન એટલે શું? જ્યારે તમે કોઈ બીજાની પીડા જોઈને સંવેદનશીલ થઈ જાઓ, બસ એટલું નહીં, પણ તમે એના માટે કોઈક પગલું ભરો છો. ઓકે, એને કહીશું આપણે સંવેદના. આ મેં કેટલી સરળ ભાષામાં સમજાવી દીધું. બસ આવી જ સરળ ભાષામાં ડેફિનેશન્સ લખવાના થશે. કોઈ પણ બુકિશ લેંગ્વેજ ગોખીને પેપરમાં લખવાની જરૂર નહીં પડે, ફોર શ્યોર. ઓકે, 4 વાર ઇન્ટરવ્યૂ આપ્યું છે અને 2 વખત રેન્ક આવ્યો છે, સો આઈ નો વેરી વેલ વોટ વર્ક્સ એન્ડ વોટ નોટ વર્ક્સ. 2 વખત ફેલ થઈને હું, સો આઈ નો કઈ વસ્તુઓ કામ નહીં કરે, અને 2 વખત પાસ થઈ એટલે મને હવે ખબર છે કે કઈ વસ્તુઓ વર્ક કરશે એક્ઝામ માટે, પ્રિલિમ્સ હોય કે મેન્સ હોય, બંને માટે આઈ હેવ અ વેરી ફેર આઈડિયા એન્ડ આઈ વિલ કીપ ઓન ટેલિંગ યુ ઓલ ધીસ થિંગ્સ. સો મૂલ્યવાળી વસ્તુ આવી ગઈ. હવે કમ્પેશન. સો આવશે કે ભાઈ કમ્પેશન સિવિલ સર્વન્ટની લાઈફમાં એક બહુ જ ઇમ્પોર્ટન્ટ મૂલ્ય છે. આ સ્ટેટમેન્ટની પાછળ ડેશ કરીને લખ્યું હશે એક્ઝામિન, બરાબર. આ વિધાન ચકાસો, એનો મતલબ એમ થયો એક્ઝામિન કરો. તો આપણે શું કરવાનું રહેશે કે ભાઈ કમ્પેશનને ડિફાઇન કરી દીધું આપણે, પછી આપણે કહીશું કે ભાઈ કમ્પેશન સિવિલ સર્વન્ટ્સમાં હોવું કેમ જરૂરી છે. સૌથી પહેલાં સિવિલ સર્વન્ટ્સ જે છે એ કસ્ટોડિયન છે. ઓકે, સિવિલ સર્વન્ટ્સ જે છે એ કસ્ટોડિયન છે રિસોર્સિસ ઓફ ધ ગવર્મેન્ટના. સામે જે લોકો છે, વલ્નરેબલ પીપલ છે, કે જે લોકોને એકચ્યુઅલીમાં જરૂર છે, જો સિવિલ સર્વન્ટ્સ એ લોકોનો પ્રોબ્લેમ સમજી શકશે, પણ ખાલી ત્યાં અટકશે નહીં, પણ એમને હેલ્પ કરવા માટે આગળ પગલાં લેશે, તો જ ગવર્નન્સ સારું થઈ શકશે, રાઈટ. પછી સેકન્ડ પોઈન્ટ આપણે લઈ શકીએ. હવે આની અંદર આપણે લખી શકીએ એક્ઝામ્પલ આર્મસ્ટ્રોંગ પામે. હી ઇઝ એન IAS ઓફિસર. એમનું નોર્થ ઇસ્ટમાં એક જગ્યાએ પોસ્ટિંગ થયું હતું. ત્યાં આગળ ગામડેથી રોડ નહોતો, અને પરિવહનમાં પ્લસ છોકરાઓને સ્કૂલ જવા માટે, હોસ્પિટલ જવા માટે રસ્તો જે છે બહુ જ લાંબો હતો અને ખરાબ હતો.
હવે ત્યાં આગળ પહાડની અંદરથી જો ટનલ ખોદીને રસ્તો બનાવવામાં આવે તો બહુ જ નજીક થઈ જાય ગામડાથી બધી જ જગ્યાઓ. હી વુડ હેવ ટ્રાઈડ બટ હી ડીડ નોટ ગેટ ધ નેસેસરી અપ્રુવલ્સ. કામ સ્ટાર્ટ નહોતું થઈ રહ્યું. તો એમણે શું કર્યું, એક દિવસ એ પોતે હથોડી લઈને અને પથ્થર તોડવાના પેલા ઇક્વિપમેન્ટ્સ આવે ને, અત્યારે મને આમ યાદ નથી આવતું શું કહેવાય એને, એ લઈને ગયા અને ત્યાં પહાડને તોડવાનો સ્ટાર્ટ કર્યો એમણે. IAS ઓફિસર છે, એમને જોઈને ઘણા બધા લોકો આવી ગયા કે અરે સર શું કરો છો. એમણે કીધું કે ભાઈ હું આ પહાડમાં એક ટનલ બનાવી રહ્યો છું જેથી કરીને આ ગામડાની કનેક્ટિવિટી સરસ થઈ જાય. તો એમના જોઈને બહુ જ બધા લોકો પછી નેક્સ્ટ ડેથી જોડાવા માંડ્યા અને ફાઇનલી ગવર્મેન્ટ જે છે એમણે આખું ઇનિશિયેટિવ જોયું અને ત્યાં આગળ ટનલ ગવર્મેન્ટે પોતાના ખર્ચે બનાવી દીધી. તો તમે સમજ્યા, એક તમે પોઈન્ટ કીધો કે ભાઈ સર્વિસ ડિલિવરી સારી થશે, લોકોને લાભ મળશે. તો આર્મસ્ટ્રોંગ પામે જે સંવેદનશીલતા બતાવી, જે સંવેદના બતાવી લોકોની પ્રત્યે, એનાથી લોકોનું જીવન સરળ થયું. આવી રીતે તમે બીજા મલ્ટિપલ પોઈન્ટ્સ બનાવી શકો છો, બરાબર. એન્ડ આવી રીતે એક્ઝામ્પલ્સ આપી આપીને એને પ્રૂવ કરવાનું થશે. બીજા નવા ટાઈપના કોન્સેપ્ટ્સ છે ઇમોશનલ ઇન્ટેલિજન્સ. ઇમોશનલ ઇન્ટેલિજન્સ એ ભાવનાત્મક બુદ્ધિમત્તા. બહુ જ મસ્ત ટોપિક છે. કેમ? આજના જમાનામાં IQ બધાને ખબર છે ને, ઇન્ટેલિજન્સ કોશન્ટ, એના કરતાં EQ વધારે હોવો બહુ જ અગત્યનો છે. ઓકે, હવે આ ઇમોશનલ ઇન્ટેલિજન્સ છે શું? સૌથી પહેલી વસ્તુ, તમે પોતાની ભાવનાઓને સમજો છો, સામેવાળાની ભાવનાઓને સમજો છો, ત્યારબાદ તમારી ભાવનાઓનું નિયંત્રણ કરો છો. યુ કંટ્રોલિંગ યોર ફિલિંગ્સ, મોડરેટિંગ યોર ફિલિંગ્સ. ફોર્થ કમ્પોનન્ટ, શેના માટે કરો છો આ? સો દેટ ડિઝાયર્ડ રિઝલ્ટ ઇઝ અચીવ્ડ. તમારે એઝ એન ઓફિસર ઇમોશનલ ઇન્ટેલિજન્સ યુઝ કરવાનું આવશે 100% ઓફ ધ ટાઈમ્સ. દાખલા તરીકે તમારી મામલતદાર ઓફિસ છે, ઓકે, અને મામલતદાર ઓફિસની અંદર ઘણી બધી વખત એવું થતું હોય કે ખેડૂત આવી જાય, જિલ્લા પંચાયત છે, કે હું અગ્નિ સ્નાન કરું છું, મને સ્કીમનો લાભ નથી મળ્યો, મને સરકાર પૈસા નથી આપતી, XYZ રીઝન્સ. ત્યારે તમારે શું કરવું પડે? ઇમોશનલ ઇન્ટેલિજન્સ યુઝ કરવું પડશે. એન્ડ આફ્ટર ધેટ ઓનલી યુ વિલ બી એબલ ટુ ડીલ વિથ ધી અધર પર્સન, રાઈટ. સો પોતાના ઇમોશન્સ પર કંટ્રોલ રાખવું એ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વોલિટી છે કોઈ પણ સિવિલ સર્વન્ટની. એથિક્સ તમને સિવિલ સર્વન્ટ્સની પ્રોફેશનલ લાઈફમાં, પર્સનલ લાઈફમાં, નોર્મલ માણસોની લાઈફમાં કેટલા ઇમ્પોર્ટન્ટ છે એ પૂછે છે. તો વન્ડરફુલ સબ્જેક્ટ, તમને વાંચવાની બહુ જ મજા આવશે. તો ટેક ઇટ અપ એઝ સમ લાઇટ રીડિંગ. ઓકે, ઘણી બધી વેબસાઇટ્સ હોય છે જેની ઉપર આના એક્ઝામ્પલ્સ કલેક્ટ કરીને મૂક્યા હોય છે. તો ટ્રાય કરો કે એવી વેબસાઇટ જે છે ને, એમ બોર થતા હોય ને કે શું કરવું ખબર નથી પડતી. ઘણી બધી વખત એવું થાય કે ઇન્સ્પિરેશન ખૂટી જાય એટલે આપણે કોઈ મોટિવેશનલ સ્પીકરના વિડીયોઝ જોઈએ. તો એ નહીં કરવાનું ગાઈઝ. આપણે શું કરવાનું? આપણે આ વાળી વેબસાઇટ્સ જે હોય છે, આઈ થિંક વન ઓફ ધ વેબસાઇટ્સ ઇઝ ધ બેટર ઇન્ડિયા. આની ઉપર બહુ જ સરસ આવા સિવિલ સર્વન્ટ્સની કે કોમન પીપલે જે પણ કામ કર્યા છે એની સ્ટોરીઝ મૂકી હોય છે. એક બુક બનાવી દો, એમાં બધા એક્ઝામ્પલ્સ કલેક્ટ કરવા માંડો, એને વેલ્યુ વાઇઝ પછી સેગ્રીગેટ કરી લો. તમારે એથિક્સ માટે કોઈ જ ટેન્શન કરવાની જરૂર જ નહીં રહે તમારી મેન્સ એક્ઝામિનેશનમાં, ફોર શ્યોર. એકદમ સુપર્બ અમેઝિંગ સબ્જેક્ટ છે જે તમને ટેન્શન નહીં આપે, જે તમને છે ને ફીલ ગુડ કરાવશે, ઓલ્સો જે તમને સારા વ્યક્તિ અને સારા ઓફિસર બનાવશે. બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને બહુ જ સરસ છે. ડિટર્મિનન્ટ્સ ઓફ એથિક્સ, પ્રોબિટી ઇન ગવર્નન્સ, કે અધિકારીઓને કઈ રીતે કાર્ય કરવું જોઈએ, એટસેટ્રા એટસેટ્રા. બહુ બધા ટોપિક્સ છે, બહુ બધા, એટલે આઈ થિંક દેર આર 5 or 6 ઓર ટોપિક્સ. બટ બહુ જ અમેઝિંગ, મજા આવશે. હવે પબેડની અને ગવર્નન્સની પહેલાં વાત નહીં કરીએ. કેમ? પોલિટી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અને પોલિટીનું એપ્લિકેશન, ઓકે, આપણા આમુખની અંદર જે જસ્ટિસ, લિબર્ટી, ઇક્વોલિટી અને ફ્રેટર્નિટી આપવાનું કીધું છે, એના માટે જે ઓબ્જેક્ટિવ્સ આપવામાં આવ્યા છે એના ફૂલફિલમેન્ટ માટે પોલિટી આખું ડિઝાઇન થયું છે, બરાબર. હવે કોન્સ્ટિટ્યુશન, બંધારણ જે છે એ છેક સિટીઝન સુધી, છેવાડાના માનવી સુધી, દરેક સિટીઝન સુધી કઈ રીતે હેલ્પફુલ રહેશે, એની સ્કીમ્સ કઈ છે, પારદર્શિતાનું શું ઇમ્પોર્ટન્સ છે, આ બધી જ વસ્તુઓ પોલિટીનું એપ્લિકેશન યુ કેન સી ઇન ધ ટોપિક ગવર્નન્સ.
પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો એક જ ટોપિક છે, સ્કોપ, મિનિંગ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન, અને પછી મુગલ, એન્શિયન્ટ અને બ્રિટિશર્સની એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ્સની ઉપર એક જ ટોપિક છે. ધીસ ઇઝ જસ્ટ વન લાઇન ઇન ધ સિલેબસ, દેટ્સ ઇટ. એના પછી ગુડ ગવર્નન્સ એટલે કે સુશાસન આવશે. આફ્ટર દેટ વી વિલ હેવ ધીસ થિંગ ઈ ગવર્નન્સ, ઈ શાસન. ઓકે, કે સરકાર ટેકનોલોજીનો યુઝ કરીને કેવી રીતે સિટીઝન્સને સારી સેવા આપે છે, સિટીઝન્સને, નાગરિકોને સહભાગી બનાવે છે, સિટીઝન્સને પ્રત્યે જવાબદેહીતા દાખવે છે, પારદર્શિતા લઈને આવ્યા છે આપણે. તો ગવર્નન્સના પેપરમાં ધ કી ટુ રાઇટિંગ ગવર્નન્સ પેપર ઇઝ કે તમે 8 ગુડ ગવર્નન્સના જે પિલર્સ છે, ઓકે, આ જે 8 પિલર્સ છે એ પ્રોપરલી એના વર્ડ્સ, એના ડેફિનેશન, અને જેમ એથિક્સમાં આપણે કરીએ છીએ એવી જ રીતે આ 8 જે કી વર્ડ્સ છે એના એક્ઝામ્પલ્સ જોટ ડાઉન કરી નાખો. આના એક્ઝામ્પલ્સ જોટ ડાઉન કરી નાખશો ને એટલે તમારા માટે ગવર્નન્સના મોસ્ટ ઓફ ધ ક્વેશ્ચન્સ છે ને ગજબ ઇઝી થઈ જશે. સમજ્યા બધા? સો ધીસ ઇઝ ઓલ પ્રિટી કુલ. સોરી ગાઈઝ. હવે પોલિટીની વાત કરીએ. ભાઈ અમેઝિંગ સબ્જેક્ટ, માય ફેવરેટ સબ્જેક્ટ ઇન ધ હોલ વર્લ્ડ. સેકન્ડ નંબર પર આવે એથિક્સ અને ગવર્નન્સ, બટ પોલિટી ઇઝ માય ફેવરેટ સબ્જેક્ટ ઇન ધી એન્ટાયર વર્લ્ડ. કારણ કે બહુ જ અમેઝિંગ સબ્જેક્ટ છે કે કોન્સ્ટિટ્યુશન છે, એના આ પ્રિન્સિપલ્સ છે, આ વેલ્યુઝ છે, અને આ અચીવ કરવાનું છે. ડોક્ટ્રિન ઓફ ચેક્સ એન્ડ બેલેન્સ છે, પણ આપણે આને થોડીક સારી રીતે બાયફર્ગેટ કરીએ. આઈ પુલ અપ અ ન્યૂ સ્લાઇડ ફોર પોલિટી. ઓકે, હવે જ્યારે આપણે પોલિટી એઝ અ સબ્જેક્ટની વાત કરીએ, સૌથી પહેલાં તો પ્રીએમ્બલ એટલે કે આમુખ આપણા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે. આમુખમાં લખેલો દરેક શબ્દ, એવરી વર્ડ દેટ ઇઝ રિટર્ન ઇન ધી પ્રીએમ્બલ આપણા માટે ગજબ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે એ જ વર્ડ્સ આપણે ફરીને ફરી યુઝ કરવાના થશે આન્સર્સની અંદર એઝ કીવર્ડ્સ. ઓકે, બિકોઝ આમુખની અંદર જ ધ્યેય શું છે, એન્ડ ગોલ શું છે ગવર્મેન્ટનો, એ આપવામાં આવ્યું છે. તો ધીસ વી હેવ ટુ ડુ. પછી નાના મોટા ચેપ્ટર્સ એમ લક્ષ્મીકાંત સરને બુકના છે, એ બી અમેઝિંગ છે. મૂળભૂત અધિકાર અને રાજ્યના દિશા સૂચક સિદ્ધાંતો DPSP, આ બંને પાકા કરવાના રહેશે કે ભાઈ મૂળભૂત અધિકાર કેમ આપવામાં આવ્યા છે, કયા કયા અધિકાર છે, એની ઉપર કયા કયા રિસ્ટ્રિક્શન્સ મૂકવામાં આવ્યા છે. DPSP અને ફંડામેન્ટલ રાઇટ્સની વચ્ચે શું ડિફરન્સ છે. આ બંનેના બેટલમાં, ઝઘડમઝઘડીમાં ડોક્ટ્રિન ઓફ બેઝિક સ્ટ્રક્ચર ડેવલપ થયું છે. આ ડોક્ટ્રિન ઓફ બેઝિક સ્ટ્રક્ચર શું છે? હવે બસ અહીંયા એ નથી થવાનું. બેઝિક સ્ટ્રક્ચરનું ડોક્ટ્રિન શું છે આપણને ખબર છે, પણ એક્ઝામમાં ક્વેશ્ચન આવી શકે છે કે ભાઈ એના ફાયદા કહો અને એની ટીકા કરો. તો તમને આ જે મૂળભૂત માળખાનો સિદ્ધાંત છે એના પોઝિટિવ્સ પણ ખબર હોવા જોઈએ અને નેગેટિવ્સ પણ ખબર હોવા જોઈએ ને જોઈએ જ 100%. ઓકે, આફ્ટર દેટ મેઇન ટોપિક્સ અત્યારે કહું છું. કારોબારી એટલે કે એક્ઝિક્યુટિવ, કોણ આવશે? પ્રેસિડેન્ટ, ગવર્નર, સેન્ટ્રલ અને સ્ટેટ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ, અટોર્ની જનરલ, એડવોકેટ જનરલ. દરેકની પોસ્ટના રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ, એ લોકોની પોસ્ટનું ઇમ્પોર્ટન્સ, એ લોકો એટલે કે રોલ કહી શકાય, એ લોકોની પોસ્ટની ટીકા. પ્રેસિડેન્ટના ફંક્શન્સ ઘણી બધી વખત પૂછાય છે, ગવર્નરના પણ પૂછાય છે, અને ગવર્નર જે છે એની નિષ્પક્ષતા પર પ્રશ્ન આવી શકે. પ્રેસિડેન્ટના ઓર્ડિનન્સ મેકિંગ પાવર એટલે કે વટ હુકુમ જારી કરવાની સત્તા પર બી ક્વેશ્ચન્સ આવી શકે. ફોર્થ ભાઈ આપણને ધારાકીય એટલે કે લેજિસ્લેચર. પાર્લામેન્ટ નું ઇમ્પોર્ટન્સ, પાર્લામેન્ટની જરૂર, અને પાર્લામેન્ટના જે 10 થી 15 બહુ પ્રોમિનન્ટ પ્રોબ્લેમ્સ હોય છે જે હંમેશા ડિસ્કશનમાં હોય છે અને એ સુલઝાવવા માટે શું કરવું જોઈએ, અને અલગ અલગ દેશોમાં કઈ માળખાગત સુવિધા એવી છે જેના કારણે સંસદ સારી રીતે કામ કરે છે એ લોકોના દેશનું. એટલા એક્ઝામ્પલ્સ તમારે ભેગા કરવા પડશે. આ પણ લાઇટ રીડિંગમાં આવી જશે તમારું. ઓકે, નંબર 5 ન્યાયતંત્ર, જ્યુડિશિયરી.
હવે આ જે જ્યુડિશિયરી છે આપણું, બરાબર, એટલે કે ન્યાયતંત્ર, બહુ જ બધા પ્રોબ્લેમ્સ છે, એના સોલ્યુશન્સ અને પ્રોબ્લેમ્સ. બીજું ચેક્સ એન્ડ બેલેન્સનું ડોક્ટ્રિન, સેપરેશન ઓફ પાવર્સનું ડોક્ટ્રિન, અને આ લેજિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ અને જ્યુડિશિયરી, આ લોકોની શું રિલેશનશિપ છે એકબીજાની સાથે, કોણ કોને કઈ રીતે ચેક કરે છે, એની પાવર્સને લિમિટ કરે છે, આપણને આવડવું જોઈએ. બેઝિક કોન્સેપ્ટ તો આવડવા જ જોઈએ ને જોઈએ. 7th થિંગ ઇઝ આપણને કોન્સ્ટિટ્યુશનલ એન્ડ નોન કોન્સ્ટિટ્યુશનલ બોડીઝ, એટલે કે બંધારણીય અને ઇતર બંધારણીય સંસ્થાઓ પણ આપણને આવડવી જ જોઈએ. ઓકે, દાખલા તરીકે કેગ છે, કેગના રોલનું શું મહત્વ છે, કેગના રોલની શું ટીકા છે, ખબર હોવી જોઈએ આપણને. એ જ પૂછાય છે એક્ઝામમાં, નથિંગ એલ્સ. એન્ડ દેન ભાઈ ઇલેક્શનના ટોપિક્સ અને બીજા નાના મોટા ટોપિક્સ. તો કેવું થશે, જ્યારે તમે મૂળભૂત અધિકાર ભણો છો તો માત્ર એના અનુચ્છેદ નંબર, આર્ટિકલ નંબર્સ નથી ગોખવાના આપણે ફંડામેન્ટલ રાઇટ્સના. તો શું કરવાનું છે, દરેક આર્ટિકલને સમજવાનું છે કે આ કેમ આપણામાં આવ્યું. સૌથી પહેલાં તો આપણને એ ખબર હોવી જોઈએ કે ભાઈ ફંડામેન્ટલ રાઇટ્સ, મૂળભૂત અધિકાર આવ્યા ક્યાંથી. કારણ કે જો આપણે જોવા જઈએ તો જ્યારે રાજાશાહી ચાલતી હતી આધુનિક સમયમાં, વી હેડ કિંગ્સ ઇન ધી એન્શિયન્ટ ટાઈમ્સ, તો ત્યારે નાગરિકો પાસે કોઈ અધિકાર નહોતો, રાઈટ, એક અલગ જ પ્રકારની સિસ્ટમ ચાલતી હતી. તો આ નાગરિકોને મૂળભૂત અધિકાર આપવાની સિસ્ટમ આવી ક્યાંથી એ આપણને ખબર હોવી જોઈએ. કેમ આપવામાં આવે છે હવે મૂળભૂત અધિકારો નાગરિકોને, મૂળભૂત અધિકાર મળે છે તો એનાથી શું ફાયદો થાય છે. હવે ફાયદો જ્યારે લખવા જઈશું તો આપણે કહીશું કે ભાઈ નાગરિકને શું ફાયદો થશે, દેશમાં વહીવટને એટલે કે એડમિનિસ્ટ્રેશનને શું ફાયદો થશે, અને આગળ જઈને જોઈએ તો ભાઈ ગવર્નન્સની સિસ્ટમમાં શું ફાયદો થશે. ઓલ ધીઝ પોઈન્ટ્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ. તો કેવું છે કે તમે જે ભણો છો ને એનું શું મહત્ત્વ છે, એમાં શું ખામી છે, મતલબ જે પણ ટોપિક ભણો છો પોલિટીનો, યુ વિલ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ. અને જો આ સમજણ એક વખત પડી ગઈ ને તો ભાઈ યુ વિલ બી મેન્સ રેડી લાઇક ધીસ. સાથે સાથે લઈ જવાનું છે બધું, કંઈ પણ વસ્તુને કમ્પાર્ટમેન્ટલાઇઝ કરીને નથી ભણવાનું. ઘણી બધી વખત તમને પૂછવામાં આવે કે ભાઈ DPSPનું શું મહત્ત્વ છે, તો ત્યારે તમને તમારી ઇકોનોમીની નોલેજ પણ જોઈશે કે જ્યારે આપણને આઝાદી મળી ત્યારે ભારત પાસે એટલો આર્થિક પુરવઠો, એવી ઇકોનોમિક સિચ્યુએશન જ નથી કે બધાને DPSP આટલા બધા કલ્યાણકારી વસ્તુઓ DPSPs આપી શકે. પૈસા જ નહોતા, પ્લસ એ વખતે સોશિયલ કન્ડિશન્સ પણ રાઇપ નથી. ઓકે, ધીમે 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 જેમ જેમ આપણી પાસે પૈસા આવતા ગયા આપણે એક એક DPSPને બંધારણીય રૂપ આપીએ છીએ, કોન્સ્ટિટ્યુશનલ ફોર્મ, ક્યાં તો પછી આપણે એને એક્ટ બનાવીએ છીએ. દાખલા તરીકે એડિશન ઓફ આર્ટિકલ 21A એન્ડ ઇનેક્ટમેન્ટ ઓફ RTE એક્ટ, રાઇટ ટુ એજ્યુકેશન, રાઇટ. આવી બહુ જ બધી વસ્તુઓ છે. તો ગાઈઝ આવી નાની નાની વસ્તુઓ આપણે ડિસ્કસ કરતા રહીશું. એન્ડ અમે તો અમારા કોર્સીસમાં કરતા જ હોઈએ છીએ. અવર સ્ટુડન્ટ્સ કેન રાઇટ આન્સર્સ, ધેટ આઈ કેન ટેલ યુ. અને સાથે સાથે પ્રિલિમ્સને ભૂલી નથી જવાનું. પ્રિલિમ્સના પણ જેમ જેમ ટોપિક થતા જાય એમ રોજ જે 5-10 ટોપિક વાઇઝ MCQs કમ્પ્લીટ કરતા જવાનું છે. આર વી ક્લિયર ઓન ધીસ? તો ચલો એક વખત ફરી કહી દઉં છું, નીચે એક ફોર્મ આપ્યું છે, જો તમે ફોર્મ ફિલઅપ કરશો તો અમારી ઓફિસમાંથી તમને ફોન આવશે અને યુ વિલ બી એબલ ટુ સ્પીક ટુ વન ઓફ અસ. હમણાં થોડોક ટાઈમ કદાચ મારી સાથે વાત ના થઈ શકે બિકોઝ આઈ એમ બિઝી વિથ GPSC મેઇન સ્ટુડન્ટ્સ અને દિશા બેચ એન્ડ ટેસ્ટ સિરીઝ એન્ડ એવરીથિંગ. બટ અમે તમને ડેફિનેટલી રિવર્ટ કરીશું અને તમને એક ટાઈમ સ્લોટ આપીશું જ્યાં તમે તમારા નાના મોટા ડાઉટ્સ પૂછી શકો. ઓકે, થેન્ક યુ સો મચ ગાઈઝ. મળીએ નેક્સ્ટ વિડીયો સાથે. મને સજેશનમાં કહેતા રહેજો બીજો વિડીયો શેનો બનાવવો છે, તો ફટાફટ હું આવી જઈશ. થેન્ક યુ, બાય બાય.